યાર્ડમાં પણ કેરીની સારી આવક નોંધાઈ છે। યાર્ડમાં રોજ 15,000 જેટલા બોક્સની થઈ રહી છે આવક। હાલ બોક્સ દીઠ કેરીનો ભાવ 1,000 થી 1,200 રૂપિયા બોલાઈ રહ્યો છે। ગત વર્ષ કરતાં આ વર્ષે કેરીનો સારો એવો પાક આવશે તેવું વેપારીનું કહેવું છે। હજુ આગામી દિવસોમાં કેરીની આવક વધવાની આશા વ્યક્ત કરાઈ છે। પાકલ કેરીની આવક આશરે યાર્ડની અંદર અત્યારે 400-500 થી લઈ ને 700 બોક્સની આજુબાજુ હશે આજની આવક। અને કેટલો ભાવ હશે? ભાવ આશરે 500 રૂપિયાના બોક્સથી લઈ ને 1200-1300 રૂપિયા સુધીનો બોક્સ વેચાય છે। કેરીની આવકમાં ગત વર્ષની સરખામણીમાં અત્યારે આવક ઓછી છે। હવે જેમ જેમ હજી કેરીના વેળા ચાલુ થશે એમ પાકલ કેરીની આવક વધશે ને કાચીની આવક પણ વધશે। યાર્ડની અંદર 10-15 હજાર બોક્સની આવક છે કેરીની માટે। કેરીને કેમ કે માંગ છે, હવે જે આ યુદ્ધ હાલતું હતું એના કારણે બધું ખુલી ગયું છે। હવે વેપાર વધી ગયો છે એટલે વેપારીઓ દેખાય છે અને કેરીના ભાવ ગયા વર્ષે કરતાં ઓણ સારા ભાવ છે, કેમ કે 1,000-1,200 રૂપિયાનું બોક્સ અત્યારે હાલમાં છે સારી કેરી હોય તો। કેરીની શરૂઆત થઈ છે તો ભાવ કેવા રહેશે? નહીં, ભાવ તો રહેશે જ કેરીના, હજુ ખેલે કોઈ ભાવમાં કંઈ તકલીફ નહીં પડે। આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર 15,000 થી 17,000 બોક્સની આવક છે અને 700 રૂપિયાથી 1,200 રૂપિયા સુધી બોક્સ વેચાય છે। જેવી કેરી એવા ભાવ આવે છે। સારી અત્યારે બજાર પણ સારી છે ને ભાવ પણ સારા મળે છે અને આવતા દિવસોની અંદર કેરીની આવક હજી વધશે એવી અમારી ધારણા છે। દેશભરમાં મે